બોલો. મારો 21 વર્ષનો દીકરો બોલો. દગાથી પાવડર અને ગાંજો પાઈને પછી દગો કર્યો માથે લુખાગીરીમાં. કેવી રીતે આખો ફોન આવ્યો તમે કઈ રીતે એટલે બોલાવા જ આવ્યા જ ઘરે, એ તો ઓળખતા જ આજુબાજુ રહેતા એટલે હું ગયો સીધો ગાડીમાં નાખી લઈ આવ્યો હોસ્પિટલ. કઈ જગ્યાએ ઘટના બની? આ ગાંધીગ્રામ કેટલા કહેવાય? ગાંધીગ્રામ શેરી 6 ના ખૂણે. કર્ણેશ્વર કોમ્પ્લેક્સ બાપા સીતારામ. પ્રકાશભાઈ. પ્રકાશભાઈ, શું આખી ઘટના બની હતી અને મૃતક તમારા શું સગા થઈ? મૃતક મારો મિત્ર હે. મને સવારે 6 વાગે ખબર પડી કે તારા ફ્રેન્ડનું કે મર્ડર થઈ ગયું છે, રાતે 12:30 વાગે. બરાબર. એ અંદરો અંદરી બધા મિત્ર જ છે. એ ઘરે જઈને સૂઈ ગયો હતો. એને પાછો ફોન કરીને બોલાવવામાં આવ્યો છે. બોલાવીને એને વાંયથી પાછો એને દગાથી મારેલો છે. કારણ શું? કારણ તો હજી કાંઈ ખબર નથી પડી. પોલીસ તપાસ ચાલુ છે. કઈ જગ્યાએ ઘટના બની? ગાંધીગ્રામ એસકે ચોક શેરી નંબર 6 ના ચોકમાં. કેટલા વર્ષની ઉંમર હતી? ઉંમર વર્ષ હશે 21 વર્ષ. શું કામ કરતા હતા? એ ભાઈ મજૂરી કામે ને પપ્પા ભેગો પાનની દુકાને બેસતો. ગાંજો પીવડાવીને માર્યો છે? હા, એ નશો કરાવીને એની ઉપર દગાથી ઘા કર્યો છે.